હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુતભારોના અસતત વિતરણના લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સાબિત કરેલું. પણ મેન વસ્તુ આ યાદ રાખશો ચાલશે. V is equal to V1 plus V2 plus up to plus Vn. પછી વિદ્યુતભારોનું સતત વિતરણ, એમાં રેખીય વિતરણ માટેનું સૂત્ર K ઇન્ટિગ્રેશન શું આવશે? લેમ્બડા ડેલ્ટા L upon mod of સદિશ R minus સદિશ R. એ જ રીતે પૃષ્ઠ વિતરણ હોય તો V is equal to K integration sigma ds upon mod of સદિશ R minus સદિશ R. અને જ રીતે કદ વિતરણનું સૂત્ર યાદ રાખી શકાય. પછી આપણે કવચ, વિદ્યુતભારિત કવચ. તો કવચના બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનના જેવું કે Q by small r. Small r greater than equal to capital R. કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને વિદ્યુત સ્થિતિમાન એ પૃષ્ઠ પરના બિંદુના જેટલું જ અને બધે જ સમાન હોય. અને એનો આલેખ અને સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 4 આપણે સમજેલા. આજે બાળકો વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા નથી, પણ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે દોરી શકાય, જે આપણે ચેપ્ટર 1 માં પણ સમજેલા. ક્ષેત્ર સદિશ દ્વારા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા, અને આજે ત્રીજી સંકલ્પના આજે આપણે ભણીશું. અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે આગળ પણ વ્યાખ્યાયિત કરેલો એક શોર્ટ ક્વેશ્ચનમાં. તો એવો જ એક સંબંધ આજે આપણે આ ટોપિકની અંદર વ્યાખ્યાયિત કરીશું. તો વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત વિદ્યાર્થી મિત્રો 3 રીતે થઈ શકે. એક, વિદ્યુત ક્ષેત્ર સદિશો દ્વારા. 2, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા. અને 3, જે આજે ભણીશું, સમસ્થિતિમાન પૃષ્ઠ, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. સમસ્થિતિમાન પૃષ્ઠ એની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો, તો જો નામ પરથી જ વ્યાખ્યા આપણને યાદ રહી જાય. સમ એટલે સમાન, સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો ચાલો બાળકો સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સ બધા સમજીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? બિંદુવત ધન વિદ્યુતભાર, વિદ્યુત ડાયપોલ, બે ધન વિદ્યુતભાર અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠની રેખાકૃતિ દર્શાવો. ક્વેશ્ચન આ રીતે પૂછાય. પ્રથમ વ્યાખ્યા, જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જે પૃષ્ઠના બધા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરી શકાય એ આગળ સમજીએ. કે બિંદુવત વિદ્યુતભાર Q માટે V is equal to KQ by R. એકવાર બાળકો વિદ્યુતભાર ડિસાઈડ થઈ જાય પછી વિદ્યુતભાર બદલાતો નથી. એટલે અહીં K અચળ, Q અચળ, એટલે કે V ચલે છે 1/R. આનો અર્થ એ થયો કે જો R સમાન હોય તો R અંતર
વિદ્યુત ભારથી અંતર ઇક્વલ હોય તો વી વિદ્યુત સ્થિતિમાન પણ સમાન જ થાય. તો ચાલો એ પ્રેક્ટિકલી સમજીએ. એક ધન વિદ્યુત ભાર, કયો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. હવે આ ધન વિદ્યુત ભારથી ધારો કે આ 5 સેમી 5 સેમી 5 સેમી 5 સેમી અંતર લઈએ. સૂત્રમાં કિંમતો મૂકીએ તો બધા જ બિંદુએ v નું મૂલ્ય કેવું મળશે? સરખું. એટલે આવો એક ગોળો દોરી શકાય અને આ ગોળાને જ શું કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ કે k અચળ, q અચળ અને જે કિંમત બદલાતી હતી એને પણ આપણે અચળ કરી દીધી, r અચળ. પછી બાળકો 10 સેમી અંતર લઈએ. 10 સેમી. તો આ સૂત્ર અનુસાર 10 સેન્ટીમીટરના અંતરે પણ દરેક બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળવાનું? સરખું. પછી ધારો કે 15 સેન્ટીમીટર અંતર લઈએ બાળકો. 15 સેન્ટીમીટર. તો આ વિદ્યુત ભારથી સમાન અંતરે આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સરખું. અને આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. હવે બેઝિક વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો. ધારો કે અહીંયા V1, અહીંયા V2 અને અહીંયા V3. તો V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ જણાવો. V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ. તો અહીંયા સૌથી વધારે મૂલ્ય કોનું હશે? V1 નું. પછી કોનું મૂલ્ય આવશે? V2 નું. અને પછી કોનું મૂલ્ય આવશે? V3 નું. એવું નહીં સમજતા કે આ દરેક બિંદુએ સ્થિતિમાન સરખું. પણ આજે પ્રથમ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ. ધારો કે અહીંયા V1 ડેક્સ હોય, અહીં V1 ડબલ ડેક્સ હોય, V1 ટ્રિપલ ડેક્સ હોય. તો આ V1 V1 ડેક્સ, V1 ડબલ ડેક્સ, V1 ટ્રિપલ ડેક્સ, આ દરેક બિંદુએ પાછું સ્થિતિમાન કેવું હોય? સરખું. એટલે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જુદું જુદું હોય છે. પણ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય છે. સમજાયું? ઓકે. તો બિંદુવત વિદ્યુત ભાર માટે જુજુ ત્રિજ્યાના એક કરતા વધુ સ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય છે. જ્યાં સુધી એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ત્યાં સુધી આપણે આવા સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય છે. એટલે આને વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત પણ બાળકો ગણી શકાય. હવે ભૂમિતિ પરથી અહીં જો બાળકો બીજી ભૂમિતિ, અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યું છે અને એરો પણ દર્શાવ્યા છે. એરો, તીર, વિદ્યુત ક્ષેત્ર સદિશો, જેને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ કહી શકાય. તો અહીંયા બાળકો ખૂણો કેટલો બનશે? 90. અહીંયા બી ખૂણો કેટલો બનશે? 90. અહીંયા પણ ખૂણો કેટલો? 90. એટલે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા અને સમસ્થિતિમાન પૃષ્ઠ પરસ્પર લંબ હોય છે. VSQ કે MCQ માં પૂછી શકાય અને સાબિત પણ થોડીક વાર પછી આપણે કરીએ. આકૃતિમાં વિદ્યુત ડાયપોલ માટેના સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવેલા છે. વિદ્યુત ડાયપોલ +Q -Q અને એમનું વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે આવા સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવી શકાય. સમાન ધન કે ઋણ વિદ્યુત ભાર માટેના સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિમાં દર્શાવેલ છે. બાળકો આ સમાન ધન, ધનાધન ધન કાં તો સમાન ઋણ વિદ્યુત ભાર માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે.
સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. અહીંયા એક VSQ બાળકો સમજજો. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે. ઓકે. હાલ વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે અને આ જે પૃષ્ઠ દર્શાવ્યા એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. કેમ સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય બાળકો અહીં સમજો. ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ભારનું તંત્ર છે. અહીંયા કોઈક વિદ્યુત ભારનું તંત્ર સિસ્ટમ આપણે વિચારીએ. તંત્રથી પૃષ્ઠના દરેક બિંદુનું અંતર સરખું થાય એટલે તેને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ YZ સમતલમાં હોય. તો વિદ્યાર્થી મિત્રો VSQ આવો પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં હશે? તો આપણે યાદ રાખો XYZ. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં હોય? YZ સમતલમાં. પછી જો વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં હોય? XZ સમતલમાં. અને જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં હશે? XY સમતલમાં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બીજી એક વસ્તુ અહીંયા એ યાદ રાખો કે જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે. જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. નેચરલ વસ્તુ છે, તંત્રથી અંતર વધશે એટલે વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટતું જાય. આ યાદ રાખજો બાળકો. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. ધારો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન V2. તો બંને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જણાવો. તો સંબંધ બાળકો કયો આવશે? અહીંયા V1 અને V2 ઇક્વલ ટુ આવશે, ગ્રેટર ધેન આવશે કે લેસ ધેન આવશે? અહીં સંબંધ આવશે બાળકો V1 ગ્રેટર ધેન V2. કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈશું એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ઓકે. ક્વેશ્ચન 2 માર્ક્સ ની અંદર પૂછાય. પહેલા વ્યાખ્યા લખવાની. બિંદુ ધન વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર લખી કેવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય સમજાવવાનું. આ ખૂણો 90 હમણાં જ સાબિત કરીએ. ડાયપોલનું તંત્ર, બે સમાન ધન કાં તો બે સમાન ઋણ વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠ અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આ રીતે આપણે પેમ્પલેટ્સમાં નથી આપ્યો. આપણે એને સ્ટેટમેન્ટ ટાઈપ સમજાવવા પ્રયત્ન કર્યો છે. પણ આ મેથેમેટિકલ સ્ટેપ આપણને વધારે કન્વીનિયન્ટ અનુકૂળ રહેશે. સમસ્થિતિમાન પૃષ્ઠ જે તે બિંદુએ ક્ષેત્રને લંબ રૂપે હોય છે તેમ દર્શાવો. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે તેમ સાબિત કરો. જો કે અહીં તો આપણે ડાયરેક્ટ જ કહી દીધું, દેખાય છે પરસ્પર લંબ છે, પણ અહીંયા સાબિત કરવું છે વિદ્યાર્થી મિત્રો. તો સાબિત કરવા માટે ચલો આપણે આ ભૂમિતિની મદદ લઈએ અને થોડુંક અહીંયા એક કાર્ય કરીએ. થોડુંક વિદ્યુતભારને ફરવા લઈ જઈએ અને આપણે જે રિઝલ્ટ આવ્યું એ સાબિત કરીએ. ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ધન વિદ્યુતભારને કોઈ એક બિંદુથી
સદિશ dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે છે. ધારો કે એકમ ધન વિદ્યુતભારને બાળકો આ એકમ ધન વિદ્યુતભાર આપણો નોનકો તારી સવારમાં ફરવા લઈ જઈશું એને. સદિશ dl જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે છે. આ સ્થાનાંતર આપી દીધું આપણે. આથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય dw is equal to minus vector E dot vector dl. આપણને એમ થાય કે સાહેબ સૂત્ર તમે ક્યાંથી લાયા? તો અહીંયા સમજજો બાળકો, વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભાર પર કરવા પડતા કાર્યનું સૂત્ર સદિશ E ડોટ સદિશ dr. અને યાદ હોય તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ઇન્ફિનિટી થી p. એકમ ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. યાદ આવ્યું સૂત્ર? તો હવે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ સ્થાનાંતર છે એટલે ઇન્ટિગ્રેશનની રિક્વાયરમેન્ટ નથી. ઇન્ટિગ્રેશન નહીં. ક્ષેત્રની વિરુદ્ધ એટલે નિશાની માઇનસ. સૂક્ષ્મ કાર્ય એટલે dw. અને આ વેક્ટર dr ની જગ્યાએ વેક્ટર dl સૂક્ષ્મ સ્થાનાંતર લઈ શકાય. dr પણ લખી શકાય. સૂક્ષ્મ કાર્યનું સૂત્ર બધા જ બાળકોને સમજાઈ ગયું. dw is equal to minus vector E dot સદિશ dl. ઓકે, હવે ડોટ ગુણાકાર અને કાર્યનું એક બીજું સમીકરણ આપણે એક એક્ઝામ્પલ ની અંદર બાળકો સૂત્ર વિદ્યુતભાર પર થતું કાર્ય dw is equal to q delta v. વિદ્યુતભાર પર થતું કાર્ય અહીં એકમ ધન વિદ્યુતભાર છે એટલે q બરાબર 1 એકમ એટલે ડેલ્ટા v. અને ડેલ્ટા v એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ડેલ્ટા v એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બાળકો આકૃતિમાં જોઈએ અને પછી જો વિચારીએ તો આ એક બિંદુ, આ બીજું બિંદુ. જોજો, એક બિંદુ બીજું બિંદુ, એક બિંદુ બીજું બિંદુ, એટલે બે બિંદુ એક જ પૃષ્ઠ પરના છે. એટલે આ બંને બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન એટલે કે સ્થિતિમાનનો તફાવત 0. હવે આ સમીકરણ લખાય E dl cos theta is equal to 0. ઋણ નિશાની ગાયબ થઈ ગઈ બાળકો, ના લખીએ તો પણ ચાલે. હવે આનો અર્થ એવો થાય કે E dl cos theta આ ત્રણ પદમાંથી એની વન પદની કિંમત 0 હોવી જોઈએ. તો E વિદ્યુત ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0 છે ને ભાઈ. વિદ્યુત ક્ષેત્ર થોડુંક 0 કહી દેવાય. dl not equal to 0. સ્થાનાંતર પણ શૂન્ય નથી. કંઈક તો સ્થાનાંતર કરાવ્યું છે આપણે, એટલે પણ શૂન્ય ના લઈ શકાય. તો ત્રણમાંથી બે રાશિઓ તો 0 પોસિબલ નથી. એક જ ઓપ્શન રહ્યો. cos theta is equal to 0. અને થીટા એટલે સદિશી અને સદિશ dl વચ્ચેનો એંગલ. તો cos theta is equal to 0. આ 0 હોય તો theta is equal to pi by 2 90, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને સદિશ dl પરસ્પર લંબ હોય. એટલે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને આપણે જે સ્થાનાંતર કરીએ સમસ્થિતિમાન પૃષ્ઠનો થોડોક ભાગ જે પરસ્પર લંબ હોય છે. ઓકે, સમજાવી ગયું.
આ વસ્તુ આપણે મેથેમેટિકલી પ્રૂવ કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ વ્યાખ્યાયિત કરો. IMP question for 2 marks. આકૃતિમાં એકબીજાની ખૂબ નજીક બે સ્થિતિમાન સપાટીઓ, સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B ધ્યાનમાં લો. વિદ્યાર્થી મિત્રો, બે સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B ધ્યાનમાં લો, જેના પર સ્થિતિમાનના મૂલ્ય અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે. અહીં A પાસે સ્થિતિમાન V અને B પાસે સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V. એક વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજજો. આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે ગણી છે, નીચેથી ઉપર. અને હમણાં જ આપણે ભણ્યા કે જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. તો અહીંયા ખરેખર પ્લસ ના આવે, માઇનસ આવે, માઇનસ ડેલ્ટા વી આવે. પણ છેલ્લે આપણે ગણતરીમાં પછી ડેલ્ટા વી ની જગ્યાએ માઇનસ ડેલ્ટા વી આપણે મૂકી દઈશું, પણ હાલ ટેક્સ્ટબુક પ્રમાણે લખીશું આપણે આ રીતે. ઓકે, તો સેકન્ડ પોઈન્ટ, આ સપાટીઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે, જ્યાં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં V સ્થિતિમાનનો ફેરફાર ગણી શકાય. આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, અહીં ઘટાડો થાય છે એમ પણ કહી શકાય. હવે B ની સપાટી પર એક બિંદુ P છે એમ ધારો. આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ B રહ્યું, ત્યાં એક બિંદુ લઈશું P. હવે સપાટી A નું P થી લંબ અંતર ડેલ્ટા L છે, એટલે કે આ બે પૃષ્ઠો વચ્ચેનું વિદ્યાર્થી મિત્રો લંબ અંતર ડેલ્ટા L છે. હવે જે રિલેશન, જે સંબંધ સાબિત કરવો છે એના માટે આપણે ફરી નાનકાને મુસાફરી કરાવવી પડશે. તો સમજો આગળ. એકમ ધન વિદ્યુતભારને સપાટી P થી સપાટી A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. હવે કાર્યમાં વિદ્યાર્થી મિત્રો શું આવે? એક તો ઇન્ટિગ્રેશન આવે, પણ આ ખૂબ પાસે છે એટલે ઇન્ટિગ્રેશન નહીં. ઓકે, પછી આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે લખતા માઇનસ. હમણાં જ આગળના લાસ્ટ ક્વેશ્ચનમાં જ લખેલું, પણ અહીં મોડ ઓફ સદિશ E લખીએ એટલે માઇનસ નથી લખ્યું. અને આ જે સ્થાનાંતર રહ્યું એટલે બે પૃષ્ઠો વચ્ચેનું અંતર આવશે ડેલ્ટા L. આ થયું કાર્ય. અને આ કાર્યનું બીજું સૂત્ર કયું? વિદ્યુતભાર માટે Q ડેલ્ટા V, અને Q એકમ ધન વિદ્યુતભાર હોય તો કાર્ય ડબલની બરાબર ડેલ્ટા V. એટલે આ કાર્ય સ્થિતિમાનના તફાવત VA માઇનસ VB જેટલું હોય છે. તો બંને કાર્યને કમ્પેર કરી દઈએ. મોડ ઓફ સદિશ E ઇન્ટુ ડેલ્ટા L. VA એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V માઇનસ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V. ઓપન બ્રેકેટ, VV cancel and here remain minus delta V. આ dl નીચે, એટલે માનાંકમાં સદિશ E is equal to minus delta V upon delta L. હવે ડેલ્ટા V ઋણ હોવાથી હમણાં સમજાવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એટલે ડેલ્ટા V ના સ્થાને માઇનસ ડેલ્ટા V મૂકતા, એટલે અહીંયા માઇનસ ડેલ્ટા V મૂકી દો એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે સદિશ E is equal to ડેલ્ટા V upon ડેલ્ટા L. અને જો આપણે વધારે અંતર હોય, L અંતર હોય, તો એના માટે આ ડેલ્ટા E થી જો અવગણીએ અથવા ઇન્ટિગ્રેશન લઈએ તો સંબંધ લખી શકાય V by L.
અને યાદ હોય તો આપણે આગળ એક થિયરીમાં E = V/R, V = ER, અંતર r ની જગ્યાએ અહીંયા રિઝલ્ટ સંબંધ કયો મળ્યો? L. હવે આ થિયરી પરથી બે અગત્યની નોંધપાત્ર બાબતો આપણે ચર્ચા કરીશું. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો સૌથી ઝડપી હોય છે. એ હમણાં આગળ પણ સમજાવ્યું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જાય છે. અને નોંધપાત્ર બાબત 2 કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ, અહીં જો માનાંક કરી દઈએ તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, જો છેદમાં ડેલ્ટા L, એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર તફાવત જેટલું હોય છે. નિષ્કર્ષ એટલે ક્વેશ્ચનમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જણાવો, તો આટલે સુધી લખવાનું. સાથે નોંધપાત્ર બાબત અર્થાત નિષ્કર્ષ લખો તો આ બે બાબતો તમારે લખવી પડે. હવે એક્ઝામ્પલ અને એમસીક્યુ માટે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી દેજો. જો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય, બિંદુવત ધન અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ગણાય, તો આ જ સંબંધ આ રીતે લખી શકાય. ER વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ત્રિજ્યાવર્તી દિશામાં = -dV/dr. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો EX વિદ્યુત ક્ષેત્રનો x ઘટક =-dV/dx. સમજ્યા? વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો -dV/dy. અને વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય તો EZ =-dV/dz. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ dV/dr પદ રહ્યું, આ જે રાશિ રહી, એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ અર્થાત વીજ સ્થિતિમાન પ્રચલન કહેવાય. ચેપ્ટર 3 ની અંદર આની ધમાકેદાર એન્ટ્રી આપવાની છે. તો વીજ સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા, વીજ સ્થિતિમાન પ્રચલન એટલે શું? VSQ, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વીજ સ્થિતિમાન પ્રચલન કહે છે. યાદ રહેશે વ્યાખ્યા? એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વીજ સ્થિતિમાન પ્રચલન કહે છે. વીજ સ્થિતિમાન પ્રચલનનો એકમ આના પરથી dV એટલે PD પોટેન્શિયલ ડિફરન્સ અને એનો એકમ વોલ્ટ, dr અંતર મીટર એટલે વોલ્ટ પર મીટર. અર્થાત વીજ સ્થિતિમાન પ્રચલનનો એકમ વિદ્યુત ક્ષેત્રના જેવો જ ગણી શકાય. એટલે કે વોલ્ટ પર મીટર એકમ હોય એવી બે ભૌતિક રાશિઓના નામ જણાવો. એક વિદ્યુત ક્ષેત્ર અને બે વીજ સ્થિતિમાન પ્રચલન. હવે વિદ્યાર્થી મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠોની કેટલીક નોંધપાત્ર બાબતો જે આપણે ચર્ચા કરી એના પરથી કેટલાક શોર્ટલિસ્ટ કરેલા પોઈન્ટ. 1 કે સમસ્થિતિમાન પૃષ્ઠો જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠો સમાન ગાળામાં આવેલા હોય છે, અને પૃષ્ઠો નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂર દૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ ગણી શકાય. જો આ રીતે આપણે સમાન અંતરે સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવીએ તો વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. પછી ખૂબ નજીક પૃષ્ઠો દર્શાવીએ તો અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અને આ રીતે દૂર દર્શાવીએ તો વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ હશે.
સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભાર પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે, કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ તો બે બિંદુએ સ્થિતિમાનનો તફાવત 0 થાય, એટલે થતું કાર્ય પણ શૂન્ય હોય. સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને સ્થાનિક રીતે લંબ રૂપે હોય છે. એ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં પણ જોયું અને એ સાબિત પણ આપણે કર્યું. અને બે સમસ્થિતિમાન પૃષ્ઠો કદાપી એકબીજાને છેદતા નથી, એકબીજાનો ક્રોસ કરતા નથી. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠની ડિસ્કશન ચર્ચા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ની ચર્ચા કરીશું. થેન્ક યુ. પ્રણામ.